નમસ્કાર, કેટીવી વિશેષ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। જ્યાં વડોદરાના નાગરિકોનો પૂર બાદ આક્રોશ યથાવત। જ્યાં વડોદરામાં નાગરિકોનો પૂર બાદ આક્રોશ યથાવત। સરકારી કાર્યક્રમમાં આવતા નેતાઓનો ઘેરાવ। વોર્ડ નંબર 5માં સેવા સેતુ કાર્યક્રમમાં ઘેરાવો કર્યો। ધારાસભ્ય અને કોર્પોરેટરનો કરાયો ઘેરાવો કે જ્યાં કેશડોલ્સ અને ઘર વખરીની સહાય ન મળતા આક્રોશ જોવા મળ્યો। ત્યારે નેતાઓ અને અધિકારીઓ પર ભેદભાવનો આક્ષેપ લગાવવામાં આવ્યો। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સંસ્કારી નગરી વડોદરાથી કે જ્યાં વિશ્વામિત્રીએ જે સમગ્ર વડોદરા નગરીને જળમગ્ન કરી હતી અને ત્યારબાદ પાણી ઓસર્યા બાદ ઠેર ઠેર ગંદકી જોવા મળી હતી। આ સાથે જ પૂરમાં ઘણા લોકોને ઘર વખરીનો સામાન સહિત ઘણું નુકસાન આવ્યું હતું। ત્યારે સરકાર દ્વારા સહાયની જે વાત કરી હતી ત્યારે વડોદરાના નાગરિકોનો પૂર બાદ પણ આક્રોશ યથાવત છે। સરકારી કાર્યક્રમમાં આવતા નેતાઓનો ઘેરાવ કર્યો। વોર્ડ નંબર 5માં સેવા સેતુ કાર્યક્રમ હતો અને તેમાં નેતાઓ કોર્પોરેટરનો ઘેરાવો કરવામાં આવ્યો છે। ત્યારે કેશડોલ્સ અને ઘર વખરીની સહાય ન મળતા આક્રોશ જોવા મળ્યો છે કે જ્યાં લોકોને કેશડોલ્સ અને ઘર વખરીની સહાય ન મળતા આક્રોશ જોવા મળ્યો છે। નેતાઓ અને અધિકારીઓ ઉપર ભેદભાવનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વડોદરામાં ખૂબ વરસાદ પડ્યો તે વખતે આખું 70% વડોદરા પાણીમાં ડૂબી ગયું હતું। એમાં મારી આજુબાજુની તમામ વિસ્તારની સોસાયટીઓમાં પણ પાણી હતું 2-2.5 ફૂટ જેટલું। સ્થાનિક કોઈ કોર્પોરેટરો કોઈ જોવા મળ્યા નથી કે કોઈ સહાય કે અત્યાર સુધી થયું નથી। છેલ્લા અઠવાડિયા 10 દિવસથી સર્વેની કામગીરી ચાલી રહેલી છે તો આજની તારીખ સુધીમાં અમારા વિસ્તારમાં સર્વે થયું નથી। નરેન્દ્ર મોદી સાહેબ ના નામથી ચૂંટેલા વોર્ડ નંબર 5 ના કોર્પોરેટરો આજે સેવા સેતુ કાર્યક્રમમાં આવવાના હોય અમારા વિસ્તારના લોકોનો વિરોધ હતો કે ભાઈ વરસાદમાં પાણી ભરાઈ ગયેલું તે વખતે કોઈ કોર્પોરેટરો કોઈ ધારાસભ્ય જોવા નથી મળ્યા તો આ સ્ટેજ ઉપર ખુરશી પર બેસવા ના જોઈએ। આજે અમારો એનો વિરોધ હતો અને આજે સેવા સેતુ કાર્યક્રમની તો અમે વાહવાહી કરીએ છીએ પણ અમારો વિરોધ સ્થાનિક કોર્પોરેટરોનો અને તો વડોદરાથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં વડોદરાના ડભોઈમાં ચોર આવ્યાની અફવાથી ઉજાગરા કે જ્યાં વડોદરાના ડભોઈમાં ચોર આવ્યાની અફવાથી ઉજાગરા। ચોર આવ્યાની અફવાને લઈને ગ્રામજનોને ઉજાગરા। ત્યારે લાકડીઓ લઈ ઉજાગરા કરી રહ્યા છે ગ્રામજનો। જ્યાં પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે। ત્યારે પ્રેસ કોન્ફરન્સ રાખી અફવા ન ફેલાવવા પણ અપીલ કરવામાં આવી છે। જ્યાં સોશિયલ મીડિયા થકી અફવા ફેલાવનાર સામે કાર્યવાહી। ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરામાં કે જ્યાં ચોર આવ્યાની અફવા જે છે ફેલાવી રહ્યા છે। ત્યારે વડોદરાના ડભોઈમાં ચોર આવ્યાની અફવા જે ફેલાઈ હતી અને તેને લઈને નાગરિકો ગ્રામજનો જે છે ઉજાગરા કરી રહ્યા છે। જ્યાં ચોર આવ્યાની અફવાને લઈને ગ્રામજનોના ઉજાગરા। ત્યારે લાકડીઓ લઈ ઉજાગરા કરી રહ્યા છે ગ્રામજનો। ત્યારે પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરી છે। આ સાથે જ પ્રેસ કોન્ફરન્સ રાખી અફવા ન ફેલાવવા પણ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે। ત્યારે સોશિયલ મીડિયા થકી અફવા ફેલાવનાર સામે કાર્યવાહી। છેલ્લા 3-4 દિવસથી ડભોઈ પોલીસ સ્ટેશનના આજુબાજુના ગામડાઓ અને સંખેડા પોલીસ સ્ટેશનની બોર્ડરના ગામડાઓમાં એક લોક અફવા ફેલાવે છે કે ભાઈ ચોર આવે છે, રાત્રે માણસો ભેગા થાય છે, ચંડી બનિયાનધારી માણસો આવે છે। પરંતુ પોલીસનું હાલ પેટ્રોલિંગ ચાલુ છે। પોલીસ દ્વારા દરેક ગામડાઓ જે બોર્ડરના ગામડાઓ છે તેમાં અવારનવાર પેટ્રોલિંગ રાખવામાં આવે છે। ડભોઈ પોલીસ સ્ટેશનની આજુબાજુની સોસાયટીઓમાં પણ હોમગાર્ડ જીઆઈડીના પોઈન્ટ મૂકવામાં આવેલા છે। આવી કોઈ વાત ધ્યાને આવેલ નથી એટલે સર્વ જનતાને અપીલ છે કે કોઈ આવી ખોટી અફવાઓ ફેલાવે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં લેબનોન પેજર વોકીટોકી બ્લાસ્ટનો મામલો। લેબનોન પેજર વોકીટોકી બ્લાસ્ટનો મામલો કે જ્યાં અત્યાર સુધીમાં 32 લોકોના મોત નીપજ્યા છે। ત્યારે ધમાકાની બીજી સિરીઝમાં વધુ 20 લોકોના મોત નીપજ્યા છે। 4000 થી વધુ લોકો બ્લાસ્ટમાં ઘાયલ થયા છે। ત્યારે લેબનોનમાં હાલમાં દહેશતનો માહોલ જોવા મળ્યો છે। ત્યારે ઉલ્લેખનીય છે કે ગઈકાલે સમગ્ર વિશ્વમાં ચકચાર મચી ગયો હતો આ ઘટનાથી કે જ્યાં પેજર બ્લાસ્ટનો જે મામલો સામે આવ્યો હતો ત્યારે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો હતો। ત્યારે લેબનોન પેજર વોકીટોકી બ્લાસ્ટનો મામલો કે જ્યાં અત્યાર સુધીમાં 32 લોકોના મોત નીપજ્યાના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે
ધમાકાની બીજી સિરીઝમાં વધુ 20 લોકોના મોત નીપજ્યા છે, ત્યારે 4000 થી વધુ લોકો બ્લાસ્ટમાં ઘાયલ થયા છે, જ્યાં લેબનોનમાં હાલ દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મહારાષ્ટ્રમાં ગણેશ વિસર્જન વચ્ચે જે દુર્ઘટનાનો મામલો સામે આવ્યો, જ્યાં મહારાષ્ટ્રમાં ગણેશ વિસર્જન સમયે દુર્ઘટના, ત્યારે ગણેશ વિસર્જનના દિવસે બની દુર્ઘટના, જ્યાં વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, ત્યારે કાર્યક્રમ જોવા ઉભેલા લોકો નીચે પટકાયા. પતરાના મકાન પર જોવા ઉભા હતા લોકો અને અચાનક નીચે પટકાવવાનો જે મામલો સામે આવ્યો છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મહારાષ્ટ્રથી. ઉલ્લેખનીય છે કે ગણેશ વિસર્જનને લઈને ઠેર ઠેર જે શોભાયાત્રા નીકળતી હતી અને તેને લઈને શોભાયાત્રા જોવા માટે ઠેર ઠેર લોકો ઉમટી પડ્યા હતા, ત્યારે એક દુર્ઘટના સર્જાઈ છે મહારાષ્ટ્રમાં, કે જ્યાં મહારાષ્ટ્રમાં જે ગણેશ વિસર્જનને લઈને શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા જોવા માટે મકાનના જે છત છે, કે જ્યાં પતરાની જે છત હતી, આ પતરા ઉપર અસંખ્ય લોકો આ શોભાયાત્રા જોવા માટે ઉભા હતા, ત્યારે આ પતરાનો જે ભાગ જે છે એ અચાનક ધરાશય થયો હતો અને આશરે 50 થી વધુ લોકો જે છે તેમાં નીચે પટકાયા હતા, તેવી એક ઘટના સામે આવી છે. ત્યારે આ ઘટના મહારાષ્ટ્રની છે. મહારાષ્ટ્રમાં ગણેશ વિસર્જન સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી. ફરી એકવાર ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, કે જ્યાં મકાનની ઉપર જે પતરાનો શેડ છે, આ પતરાના શેડ ઉપર 50 થી વધારે લોકો ઉભેલા જોવા મળ્યા છે, કે જ્યાં વજન વધી જતા સમગ્ર જે પતરાનો શેડ છે નીચે ધરાશય થયો હતો અને આશરે 50 આસપાસ લોકો જે છે નીચે પટકાવવાનો મામલો સામે આવ્યો છે. ફરી એકવાર ટીવી સ્ક્રીનના દ્રશ્યો જુઓ, કે જ્યાં કેવી રીતે પતરાનો શેડ કેવી રીતે ધરાશય થાય છે અને જે 50 ની આસપાસ લોકો નીચે પટકાય છે. ત્યારે મહારાષ્ટ્રમાં ગણેશ વિસર્જન સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી, કે જ્યાં ગણેશ વિસર્જનના દિવસે આ દુર્ઘટના બની, ત્યારે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જ્યાં કાર્યક્રમ જોવા ઉભેલા લોકો નીચે પટકાતા પતરાના મકાન પર જોવા ઉભા હતા લોકો અને લોકો નીચે પટકાવવાની ઘટના બની. તો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં જુમ્મા મસ્જિદ વાલા બાબાનું નિધન થયું છે, કે જ્યાં બાબાના પાર્થિવ દેહને લવાયો જુમ્મા મસ્જિદ. ત્યારે જુમ્મા મસ્જિદ ખાતે લાવવામાં આવ્યો પાર્થિવ દેહ, જ્યાં જનાઝાની નમાઝ અદા કરવામાં આવી. ત્યારે અસ્તાનાએ અજીમે મિલ્લત દરગાહમાં દફન વિધિ કરાઈ, કે જ્યાં જનાઝાની નમાઝમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા. તો વાત કરીએ સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગરના લખતરમાં યોજાયું પ્રદર્શન, કે જ્યાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. ધોરણ 10 જે કહી શકાય કે 10 શાળાના 50 વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા, જ્યાં પ્રદર્શનમાં જીતનારને સર્ટી પણ એનાયત કરવામાં આવ્યું હતું. ત્યારે સુરેન્દ્રનગરના લખતરમાં જે પ્રદર્શન યોજાયું હતું, ગણિત વિજ્ઞાનને લઈને પ્રદર્શન યોજાયું, કે જ્યાં લોકોમાં ગણિત વિજ્ઞાનને લઈને રુચિ કેળવાય તે માટે થઈને આયોજન કરવામાં આવ્યું અને જ્યાં સુરેન્દ્રનગરના લખતરમાં આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે 10 શાળાના 50 વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો. પ્રદર્શનમાં જીતનારને સર્ટી પણ એનાયત કરાયા. તો વાત કરીએ સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગરના લખતરમાં યોજાયો કાર્યક્રમ, કે જ્યાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે કાર્યક્રમ કર્યો. ત્યારે ટ્વિનિંગ ઓફ સ્કૂલ કાર્યક્રમમાં અનેક શિક્ષકો જોડાયા, જ્યાં કાર્યક્રમ અંતર્ગત કેમ્પસમાં ખુશીનો માહોલ જોવા મળ્યો, કે જ્યાં સુરેન્દ્રનગરના લખતરમાં કાર્યક્રમનું આયોજન થયું. શિક્ષણની ગુણવત્તા છે, શિક્ષણની ગુણવત્તા સુધારવા માટેનો આ એક કાર્યક્રમ હતો, જ્યાં ટ્વિનિંગ ઓફ સ્કૂલ કાર્યક્રમમાં અનેક શિક્ષકો પણ જોડાયા હતા. ત્યારે કાર્યક્રમ અંતર્ગત કેમ્પસમાં ખુશી જોવા મળી. તો
તો વાત કરીએ રાજસ્થાનની, તો રાજસ્થાનના દૌસામાં બાળકીને આખરે બચાવી લેવામાં આવી કે જ્યાં બોરવેલમાં ખાબકેલ બાળકી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી છે. 18 કલાકની ભારે જહેમત બાદ બાળકીને બચાવી લેવામાં આવી છે. ત્યારે 18 વર્ષની બાળકીને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે બાળકીને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. 600 ફૂટના બોરવેલમાં 28 ફૂટ પર ફસાઈ હતી બાળકી. ત્યારે ચાલુ વરસાદમાં પણ તંત્રએ રેસ્ક્યુ યથાવત રાખ્યું કે જ્યાં એનડીઆરએફ અને એસડીઆરએફના 10 જવાનો પણ આ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા હતા. આજે મોઇનુદ્દીન બાવાની ગઈકાલે થયો છે. એમના ડેથના લીધે આજે એમનો જનાઝાની જે વિધિ હતી એ પૂર્ણ થઈ છે. અને જે નમાઝ છે, इसमें समस्या ये थी कि ये 600 फीट का बोरवेल था. हमने नीचे एल लगा रखा था और बच्ची जो है 28 फीट पर फंसी हुई थी. अब उसमें 12 फीट का केसिंग थी और नीचे बिना केसिंग का था बाकी एरिया. तो केसिंग होने की वजह से हम उसमें बड़ी रिंग नहीं डाल पा रहे थे. छोटी रिंग से उसका हाथ लॉक नहीं हो पा रहा था और बड़ी रिंग से उसकी डाल नहीं पाने की वजह से हम जो है उसको लॉक नहीं करवा रहे थे. हमने उसके साथ ही क्या किया था कि इसकी पैरेलर जो है अप्रोच स्टार्ट कर दिया था. तो हमने पैरेलर में 28 फीट पे उसके पैर थे, तो हमने 31 फीट की खुदाई की और उसके बाद जो है हॉरिजॉन्टल अप्रोच की 20 फीट दूर से. તો નજર કરીએ સુરત ઉપર, તો સુરતના માંડવી કડોદ રોડ ઉપર જીવલેણ અકસ્માતની ઘટના બની છે કે જ્યાં ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. ત્યારે અકસ્માત બાદ બાઇકમાં આગ લાગતા બળીને ખાખ થયું છે કે જ્યાં ઘટનામાં બાઇક સવારનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું છે. ત્યારે કડોદના મિયાવાડી નજીક અકસ્માતની ઘટના બની. તો વાત કરીએ અરવલ્લીની, તો અરવલ્લી જિલ્લામાં એસટી બસમાં ઝપાઝપી જોવા મળી કે જ્યાં મેઘરજ મોડાસા બસમાં ઝપાઝપીની ઘટના જોવા મળી. ત્યારે ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જ્યાં મહિલા કંડક્ટર અને મહિલા મુસાફર બાખડ્યા હતા. ત્યારે ટિફિનના બાકી નીકળેલા પૈસા બાબતે બબાલ કે જ્યાં મુસાફર દ્વારા ઝપાઝપીનો વિડીયો વાયરલ થયો છે. ત્યારે ટિકિટના બાકી નીકળતા પૈસા બાબતે ઝપાઝપી જોવા મળી. ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં જે બસમાં ઝપાઝપીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લો છે, અરવલ્લી જિલ્લામાં જીએસટી બસમાં ઝપાઝપીના દ્રશ્યો છે, જ્યાં મેઘરજ મોડાસા બસમાં આ ઝપાઝપીની ઘટના બની હતી. ત્યારે ઘટના અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જ્યાં મહિલા કંડક્ટર અને મહિલા મુસાફર બંને બાખડ્યા હતા. ટિફિનના બાકી નીકળતા પૈસા બાબતે આ બબાલ થઈ હતી અને જ્યાં મુસાફર દ્વારા ઝપાઝપીનો વિડીયો વાયરલ થયો છે. ત્યારે ટિકિટના જે કહી શકાય ટિકિટના બાકી નીકળતા પૈસા છે એ બાબતે આ ઝપાઝપી થઈ હતી કે જ્યાં ટિકિટના બાકી નીકળતા પૈસા બાબતે બબાલની એક ઘટના બની છે. તો વાત કરીએ ખેડાની, તો ડાકોરમાં પૌરાણિક શનિદેવ મંદિરની મૂર્તિ ખંડિત કે જ્યાં દાનપેટી તોડી રોકડ સહિતની વસ્તુઓ ગાયબ થઈ છે. ત્યારે મંદિરનું તાળું તોડી હિંડ પ્રવૃત્તિ આચરવામાં આવી છે. ત્યારે ખેડા એસપી, એસઓજી અને એલસીબી સ્ટાફ દોડી આવ્યો, જ્યાં એફએસએલની ટીમને પણ જાણ કરવામાં આવી અને જ્યાં આગળ હવે તપાસ હાથ ધરવામાં આવશે. તો વાત કરીએ અરવલ્લીની, તો અરવલ્લીના માલપુરમાં યુવક ડૂબવાનો એક વિડીયો સામે આવ્યો છે કે જ્યાં ગણેશ વિસર્જન સમયની ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. ત્યારે સ્થાનિકોએ દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો, જ્યાં વિનોદ ડામોર નામનો યુવક ડૂબવા લાગ્યો હતો. ત્યારે ગ્રામજનો અને તરવૈયા યુવકે પાણીમાં કૂદી અને યુવાનનો જીવ બચાવ્યો. ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં ગણેશ વિસર્જન સમયે એક યુવાન ડૂબવાની ઘટના બની હતી કે જ્યાં એક યુવાન ડૂબી રહ્યો છે તે રીતના એક દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીનના દ્રશ્યો કે જ્યાં એક યુવાન જે બચવા માટે થઈને હાથ પગ હલાવી રહ્યો છે કારણ કે યુવાન ડૂબી રહ્યો છે. ત્યારે સ્થાનિક જે બીજા તરવૈયા દ્વારા આ યુવાનનો જીવ બચાવવાના પ્રયાસ કરવામાં આવે છે. ફરી એકવાર દ્રશ્યો તમે જુઓ કે જ્યાં આ દ્રશ્યો છે અરવલ્લીના માલપુરમાં કે જ્યાં યુવાન ડૂબવાનો એક વિડીયો સામે આવ્યો છે. ત્યારે ગણેશ વિસર્જન કરવા
કરવા ગયા હતા અને તે સમયે આ ઘટના બની હતી કે જ્યાં ગણેશ વિસર્જન સમયની આ ઘટના આ અંગેનો વિડીયો વાયરલ થયો છે। ત્યારે સ્થાનિકોએ દિલધડક રેસ્ક્યુ કરી આખરે યુવાનનો જીવ બચાવ્યો છે। જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, યુવાન જીવ બચાવવા માટે તડફડિયા મારી રહ્યો છે કારણ કે પાણીમાં ડૂબી રહ્યો છે। ત્યારે સ્થાનિક તરવૈયાઓ દ્વારા તેનો આખરે જીવ બચાવી લેવામાં આવ્યો છે। ગ્રામજનો અને તરવૈયા યુવકે પાણીમાં કૂદી અને આખરે ડૂબતા યુવકનો જીવ બચાવી લીધો છે। તો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં આસ્થા પર ફર્યું કોર્પોરેશનનું બુલડોઝર કે જ્યાં ગણપતિ વિસર્જન બાદ મૂર્તિઓની હાલત બદતર થઈ છે। ત્યારે જેસીબી મશીનો દ્વારા મૂર્તિઓને ટ્રકમાં ભરવામાં આવી। અમુક મૂર્તિઓ વેપારીઓ પરત લઈ જતા જોવા મળ્યા, ત્યારે ટ્રકમાં મૂર્તિઓ પર જેસીબી તોડફોડ કરતું જોવા મળ્યું। લોકોની આસ્થાને ઠેસ પહોંચાડતા દ્રશ્યો સામે આવ્યા। સામાજિક અગ્રણીએ વિડીયો વાયરલ કર્યો છે। ઉલ્લેખનીય છે કે જે ગણેશ વિસર્જન જે કરવામાં આવ્યું હતું, જ્યાં અમદાવાદમાં 51 કૃત્રિમ જે કુંડ બનાવવામાં આવ્યા હતા અને જેમાં ગણેશજીની મૂર્તિ છે તેને વિસર્જન કરવામાં આવતું હતું। ત્યારે સમગ્ર શહેરમાંથી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું। ત્યારે આસ્થા પર જે કોર્પોરેશનનું બુલડોઝર ફર્યું હોય તે રીતના દ્રશ્યો સામે આવ્યા છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં બુલડોઝર ફરી રહ્યું છે એ રીતના એક દ્રશ્યો કે જ્યાં મૂર્તિ જે છે બાપાની મૂર્તિનું વિસર્જન બાદ મૂર્તિની હાલત જાણે બદતર બની ગયો તે રીતના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। જેસીબી મશીનો દ્વારા મૂર્તિઓને ટ્રકમાં ભરવામાં આવી છે કે જ્યાં મૂર્તિઓને ખંડિત કરી અને ટ્રકમાં ભરવામાં આવી રહી છે। જેસીબીની મદદથી ગણેશજીની મૂર્તિને ટ્રકમાં ભરવામાં આવી રહી છે। ત્યારે અમુક મૂર્તિઓ વેપારીઓ પરત લઈ જતા પણ જોવા મળ્યા કે જ્યાં અમુક સારી મૂર્તિ હોય એ વેપારીઓ પોતાની દુકાને લઈ જઈ અને આવનારા વર્ષોમાં ફરી તેનું વેચાણ થાય એ સંદર્ભે મૂર્તિ પરત લઈ જતા પણ જોવા મળ્યા છે। ત્યારે જેસીબી મશીન દ્વારા મૂર્તિઓને ટ્રકમાં ભરવામાં આવી હતી। ત્યારે ટ્રકમાં મૂર્તિઓ પર જેસીબી તોડફોડ કરતું હોય તે રીતના દ્રશ્યો જોવા મળ્યા। લોકોની આસ્થાને ઠેસ પહોંચાડતા આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। ત્યારે આ અંગે સામાજિક અગ્રણીએ વિડીયો બનાવી વાયરલ કર્યો। તો વાત કરીએ રાજકોટની, તો જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં સિંહોના આટાફેરા જોવા મળ્યા કે જ્યાં રૂપાવટી ગામે વાડી વિસ્તારમાં સિંહના આટાફેરા જોવા મળ્યા। 3 જેટલા સિંહો વાડી વિસ્તારમાં હોવાનું અનુમાન છે। ત્યારે જુનાગઢ જંગલ વિસ્તાર નજીક હોવાથી અવરજવર જોવા મળે છે, જ્યાં વન વિભાગ દ્વારા સિંહો પર જે નજર રાખવામાં આવી રહી છે। ત્યારે ઠેર ઠેર જે કહી શકાય સૌરાષ્ટ્રમાં આવી ઘટના જે બનતી હોય છે કે જ્યાં વનરાજાના આટાફેરા જોવા મળતા હોય છે। ત્યારે ફરી એકવાર વનરાજા લટાર મારવા નીકળ્યા હોય તે રીતના એક દ્રશ્યો કે જ્યાં તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। રાત્રિ સમયે વનરાજા આટા મારવા નીકળ્યા હતા કે જ્યાં જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં સિંહોના આટાફેરા જોવા મળ્યા। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં વાડી વિસ્તારમાં એક સિંહ છે જોવા મળી રહ્યો છે કે જ્યાં વાડી વિસ્તારમાં આ સિંહ જોવા મળી રહ્યો છે। ત્યારે રાત્રિ સમયે આ સિંહ વાડી વિસ્તારમાં જોવા મળે તો પોતાના શિકારની શોધમાં આ સિંહ વાડી વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। ત્યારે 3 જેટલા સિંહો વાડી વિસ્તારમાં હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। જ્યાં જુનાગઢ જંગલ વિસ્તાર નજીક હોવાથી સિંહોની અવરજવર થતી જોવા મળી છે કે જ્યાં સિંહો જે છે એની અવરજવર જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે બાજુમાં જ જે જુનાગઢ જંગલ વિસ્તાર આવેલો છે અને ત્યાંથી સિંહ નજીકના જે વાડી વિસ્તાર હોય છે ત્યાં જતા જોવા મળે છે। ત્યારે અંગે વન વિભાગ દ્વારા સિંહો પર દેખરેખ રાખવામાં આવી રહી છે કે જ્યાં જંગલમાં પણ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવતું હોય છે, જ્યાં સિંહો જે છે તેમના ઉપર દેખરેખ રાખવામાં આવતી હોય છે। ત્યારે વારંવાર આ પ્રકારની જે ઘટનાઓ સામે આવતી હોય છે કે જ્યાં જંગલ વિસ્તાર છે અને જંગલ વિસ્તારમાંથી સિંહો જે છે એ બહાર આવતા હોય છે અને જ્યાં વાડી વિસ્તાર તેમજ અરસપરસના જે ગ્રામ્ય વિસ્તારો છે આ ગ્રામ્ય વિસ્તારમાં સિંહો જોવા મળતા હોય છે। ત્યારે 3 સિંહો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જ્યાં આ વાડી વિસ્તારમાં 3 સિંહો જે છે તે રીતનું અનુમાન છે। ત્યારે રૂપાવટી ગામે વાડી વિસ્તાર છે ત્યાં સિંહના આટાફેરા જોવા મળ્યા। ત્યારે જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં સિંહોના આટાફેરા કે જ્યાં રાત્રિ દરમિયાન સિંહના આટાફેરા જોવા મળ્યા હતા। 3 જેટલા સિંહ વાડી વિસ્તારમાં હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે જુનાગઢનું જંગલ
નજીક હોવાથી આ જંગલમાંથી સિંહ બહાર આવે છે। આજુબાજુના જે ગામ છે ત્યાં તેઓના આટા ફેરા જોવા મળતા હોય છે કે જ્યાં વાડી વિસ્તાર છે, રૂપાવટી ગામ અને રૂપાવટી ગામનું જે વાડી વિસ્તાર છે ત્યાં સિંહો જોવા મળતા હોય છે। ત્યારે વધુ એકવાર 3 સિંહો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં રાત્રિ સમયે જે સિંહ લટાર મારવા નીકળ્યો હોય તે રીતનું દ્રશ્ય સામે આવ્યું છે। ત્યારે જુનાગઢ જંગલ વિસ્તાર નજીક છે અને સિંહો અવર જવર કરતા જોવા મળતા હોય છે। ત્યારે વન વિભાગ દ્વારા સિંહો પર નજર રાખવામાં આવી રહી છે। તો વાત કરીએ હિંમતનગરની, તો હિંમતનગર ટાવર ચોક ખાતે આજે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાની સામૂહિક ભાવના જનજનમાં ઉજાગર થાય તેમજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની શ્રદ્ધાંજલિ આપવાના હેતુ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો અને જેમાં હિંમતનગરના મુખ્ય વિસ્તાર એવા ટાવર ચોક ખાતે આવેલા પરશુરામ પાર્કમાં આ યોગ શિબિર યોજાઈ હતી। જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો, નગરપાલિકાનો સ્ટાફ તેમજ પાલિકાના હોદ્દેદારો જોડાયા હતા। ત્યારે આ યોગ શિબિરમાં યોગ ટ્રેનરની હાજરીમાં વિવિધ યોગ કરવામાં આવ્યા હતા અને જેમાં અલગ અલગ પ્રકારના આસનો અંગે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા, જેથી લોકોને યોગ અંગે માહિતી પણ મળી રહે અને પોતાની જાતે યોગ કરી શકે। આ કાર્યક્રમ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની શ્રદ્ધાંજલિ આપવા તેમજ સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં 2 ઓક્ટોબર સુધી આ કાર્યક્રમ ચાલશે। તો સમગ્ર ગુજરાતમાં સેવા હી જે સ્વચ્છતા હી સેવા પખવાડિયું જે ચાલી રહ્યું છે કે જ્યાં 17 તારીખથી 2 ઓક્ટોબર સુધી આ સ્વચ્છતા હી સેવા પખવાડિયું ચાલવાનું છે। ત્યારે 8 મહાનગરપાલિકા 157 નગરપાલિકામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જ્યાં ઠેર ઠેર સ્વચ્છતા હી સેવા પખવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે। ત્યારે હિંમતનગરના ટાવર ચોક ખાતે પણ સ્વચ્છતા હી સેવા પખવાડિયું ઉજવવાનો જે કાર્યક્રમનું આયોજન કરવાયું હતું। મહાત્મા ગાંધીજીને જન્મજયંતિ નજીક આવી રહી છે તેઓની અને તેઓને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત આ યોગ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ત્યારે યોગ શિબિરમાં યોગ ટ્રેનરની હાજરીમાં યોગ કરવામાં આવ્યા કે જ્યાં શહેરીજનો નિરોગી રહે, તેઓનું સ્વાસ્થ્ય સારું રહે અને લોકો પણ યોગ વિશે વધારે જાગૃત બને તે આશયથી હિંમતનગરના ટાવર ચોકમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। હિંમતનગર નગરપાલિકા દ્વારા અંતર્ગત સ્વચ્છ હિંમતનગર સ્વસ્થ હિંમતનગરનો કાર્યક્રમ અંતર્ગત યોગાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને તે હિંમતનગર નગરપાલિકાના મુખ્ય બગીચામાં રાખવામાં આવ્યો છે। અંદાજે 150 લોકોએ આજે આ શિબિરમાં ભાગ લીધો હતો। એમાં હિંમતનગર નગરપાલિકાના કર્મચારીઓ પણ જોડાયા છે અને સ્થાનિક લોકો પણ જોડાયા છે।